સાવરકુંડલા શહેરમાં વસ્તી ગણતરી ફેઝ 2 ની તાલીમ દરમિયાન શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। શહેરની કેકે હાઈસ્કૂલ ખાતે યોજાયેલી તાલીમમાં યોગ્ય વ્યવસ્થાના અભાવે શિક્ષકો અકળાયા હતા। તાલીમ દરમિયાન ગીતાબેનની તબિયત લથડતા શિક્ષકોમાં ચિંતા અને રોષ ફેલાયો હતો। અમરેલી જિલ્લાના અન્ય તાલુકાઓમાં સવારના સમયે તાલીમ રાખવામાં આવી હોવા છતાં સાવરકુંડલામાં બપોરે તાલીમ યોજાતા પણ શિક્ષકોમાં નારાજગી જોવા મળી હતી। શિક્ષકો દ્વારા અનેકવાર લિખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા રોષ વધુ ઉગ્ર બન્યો છે। આશરે 350 જેટલા શિક્ષકો તાલીમમાં હાજર રહ્યા હતા। વસ્તી ગણતરીમાં લગભગ 350 જેટલા શિક્ષકો નગરપાલિકાની જ્યારે તાલીમ હતી ત્યારે સુંદર મજાનું આયોજન હતું। જમવામાંથી માંડી વ્યવસ્થામાં કુલર ગોઠવ્યા હતા, પણ જ્યારથી મામલતદાર સાહેબ કચેરીની જે અમારી બીજી ફેઝની તાલીમ છે એમાં થોડીક વ્યવસ્થા સર્જાતા આ પ્રશ્ન બનેલ છે। તો અમે પણ તંત્રને વિનંતી કરી છે કે શિક્ષકો જેવી રીતે સાથ આપે, તંત્ર પણ અમને સાનુકૂળ પરિસ્થિતિમાં તાલીમનું આયોજન કરી આપે એવી અમારી પ્રબળ માંગણી છે।